રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓનો વહીવટ વ્યવસ્થિત થાય તેને અનુલક્ષીને દરેક જિલ્લાના પ્રભારી મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કનુભાઈ દેસાઈને નિમાયા છે. કનુભાઈ દેસાઈને નવસારી ઉપરાંત સુરતના પ્રભારી મંત્રી તરીકેનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. એટલે કે આ બે જિલ્લામાં ઉચ્ચ કક્ષાની રજૂઆત અને ઉચ્ચ કક્ષાની દેખરેખ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. તે જ રીતે નવસારી જિલ્લામાંથી મંત્રી બનેલા નરેશભાઈ પટેલને વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આમ વલસાડ અને તાપી જિલ્લામાં જે પણ વિકાસના કામો અને સરકાર સાથેના સંકલનની બાબતોમાં નરેશભાઈ હવે પ્રભારી મંત્રી તરીકે કાર્યરત થશે, જ્યારે નવસારી ખાતે પ્રભારી મંત્રી તરીકે અગાઉ પણ કનુભાઈ જ હતા, ત્યારે કનુભાઈને યથાવત રાખવામાં આવ્યા છે. કનુભાઈ નવસારી જિલ્લાની તમામ સ્થાનિક નેતાઓ સાથે પણ પરિચિત છે, ત્યારે હવે વહીવટને વધુ સુલભ બનાવવા માટે પ્રભારી મંત્રી તરીકે તેમને નિમણૂક થતાં ચોક્કસ આગામી દિવસમાં સરકાર અને ખાસ કરીને સ્થાનિક લોકો વચ્ચેનું સંકલનમાં કનુભાઈ વધુ મદદરૂપ થશે એવી આશા સેવી શકાય છે.